ફરીથી કોરોનાનું પ્રમાણ વધી રહ્યું છે। તમે બાળકો તમારું ધ્યાન રાખજો, બહાર ફરતા નહીં અને ક્યાંય મોટા સમારોહમાં જતા નહીં, માસ્ક પહેરજો અને સોશિયલ ડિસ્ટન્સિંગ રાખજો, સેનિટાઈઝ કરજો હાથ અને જ્યાં ત્યાં રખડતા નહીં। જેટલા જીવનમાં આપણે નિયમો પાડીએ, જેટલા કાયદા પાડીએ એટલા આપણને ફાયદા છે। અત્યારે આ બાબતે સરકાર ખૂબ ચિંતિત છે, તો આપણી પોતાની સુરક્ષા એટલે સાવચેતી। આપણે જો સાવચેતી રાખીશું તો આપણે આપણું પોતાનું રક્ષણ કરી શકીશું અને જે સમસ્યાઓ ઊભી થાય છે એમાંથી આપણને છુટકારો મળશે। એટલે તમારું ધ્યાન રાખજો। આજે જો હું તમારા માટે એક નવો વિષય લઈને આવી છું, ટ્રાફિક કંટ્રોલ। ટ્રાફિકના અલગ અલગ નિયમો હોય છે। આપણે જોઈએ છીએ કે અકસ્માત, એક્સિડન્ટ થાય છે તો એના ઘણા બધા કારણો હોય છે અને આપણે જઈએ છીએ, મુસાફરી કરીએ છીએ ત્યારે અલગ અલગ બોર્ડના લેબલો મારેલા હોય છે, અલગ અલગ નિશાનીઓ કરેલી હોય છે, તો એનો આપણે ઘણીવાર ખ્યાલ નથી હોતો। તો આજે હું તમારા માટે બધી અલગ અલગ ટ્રાફિક કંટ્રોલની સાઇન લઈને આવી છું, અલગ અલગ નિશાનીઓ, એના કયા કયા અર્થ થાય છે તે આપણે સમજવાનો પ્રયત્ન કરીશું। જુઓ, આપણે રોડ ઉપર જઈએ છીએ ત્યારે આવું નિશાન હોય છે। તમે રોડ ઉપરથી આવી રહ્યા છો તો તમારે જમણી અને ડાબી એ સાઈડ તમને ખાસ યાદ રહેવી જોઈએ। જે બાજુ તમારો જમણો હાથ છે તે જમણી સાઈડ, જે બાજુ તમારો ડાબો હાથ છે તે ડાબી સાઈડ। તો જુઓ, અહીંયા આગળ શું લખ્યું છે? ફરજિયાત જમણી બાજુ। આ એરો આમ છે અને આમ છે। તમે સામેથી આવી રહ્યા છો તો આ જમણી બાજુ છે અને આ ડાબી બાજુ છે। તો આવો જ્યારે નિશાન કરેલું હોય છે તો એનો અર્થ શું થાય છે? તમારે ફરજિયાત જમણી બાજુ જવાનું છે। દરેક નિશાની આપણને ઓળખતા આવડવી જોઈએ। આ બીજી નિશાની છે, તેનાથી વિરુદ્ધ જમણી બાજુ વળવાની મનાઈ છે। જો આ જમણી બાજુ બતાવી છે અને પછી આમ ક્રોસ કરેલો છે એટલે મનાઈ કરેલી છે। જ્યાં મનાઈ હોય છે ત્યાં આવો લીટો પાડી દીધો હોય છે એટલે જમણી બાજુ જવાની મનાઈ છે। આનો અર્થ એવો થાય છે। પછી આ છે, જુઓ, આ નિશાની શું બતાવે છે કે ફરજિયાત તમારે આગળ જવાનું છે અને પછી જમણી બાજુ વળવાનું છે। ત્યાર પછી આવી પણ નિશાની હોય છે, રોડ ઉપર બોર્ડ મારેલા હોય છે। આપણે ખાલી રોડ જોઈએ છે પણ ઘણીવાર આપણને બોર્ડ વાંચતા નથી આવડતું, તો આવી નિશાનીઓથી આપણને બોર્ડને સમજવાના છે કે શું કહેવા માંગે છે। જો આ નિશાનીનો અર્થ શું થાય છે? આગળ નો એન્ટ્રી, પ્રવેશ બંધ છે। આમ સીધો એરો કર્યો છે એટલે આગળ જવાનું નથી, આગળ પ્રવેશ બંધ છે। જો આ લીટી પાડી છે એટલે એ મનાઈ કરી છે, આગળ જવાની મનાઈ છે। હવે આ નિશાની જુઓ, શું છે? સાઈડ કાપવાની મનાઈ। તમે આમ જઈ રહ્યા છો, બરાબર, સીધે સીધા, પણ ઘણીવાર આપણે આમ ટર્ન લઈ અને આગળની વ્યક્તિની સાઈડ કાપીએ છીએ, તો અહીંયા તમારે સાઈડ કાપવાની નથી, એવો આનો અર્થ થાય છે। જો બધા ધ્યાનથી। ત્યાર પછી એક બીજી સાઇન છે, એક તરફી। બે રસ્તા હોય છે, આવન અને જાવન, પણ ઘણીવાર આગળ એવી રીતના કઈ પ્રોબ્લેમ હોય કે કઈક રોડ બનતો હોય અથવા તો એ રોડ જ એવી રીતે બન્યો હોય કે એ એક તરફી છે। એટલે એક તરફી એટલે કઈ રીતે? આ બાજુ જવાનું નથી, ખાલી આ બાજુ આવવાનું છે। આ એક તરફી છે, અહીંયા આગળ આમ જવાનું નથી, ખાલી ત્યાંથી આવવાનું છે। જો અહીંયા લીટી કરી છે એટલે ઉપર જવાનું નથી, આ બાજુ એક સાઈડથી આપણે નીકળવાનું છે, આવો એનો અર્થ થાય છે। હવે આ જુઓ, આનો અર્થ શું થશે? બંને બાજુ, બંને ઉપર ક્રોસ પાડેલા છે। આ બાજુ જવાનો રસ્તો છે, આ બાજુ નીકળવાનો રસ્તો છે, પણ બંને ઉપર લીટી પાડી દીધી છે એટલે મનાઈ છે। આવવાની અને જવાની મનાઈ છે। બંને બાજુ વાહન પ્રતિબંધિત છે એટલે તમારે ત્યાં આવવાનું પણ નથી અને જવાનું પણ નથી, રસ્તો તમારો
બંધ છે, આવો એનો અર્થ થાય છે. ત્યાર પછી આ નિશાની છે, જુઓ, પાછળ વળવાની મનાઈ છે. આ યુ ટર્ન છે. ઘણીવાર આપણે સીધા જતા હોય અને પછી પાછું આપણે એ જ રસ્તા પર પાછું ફરવું હોય છે, તો તમારે એમ પાછા ફરી શકાતું નથી. તમે યુ ટર્ન લઈ અને પાછા આવી શકતા નથી. આવો આનો અર્થ થાય છે. જો બધા બોર્ડ બરાબર વાંચતા શીખો અને એને સમજતા શીખો અને ટ્રાફિકના નિયમોનું આપણે પાલન કરતા શીખીએ. જુઓ, આ શું બતાવે છે? રેલવે ક્રોસિંગ. તમે વાહન લઈને જઈ રહ્યા છો તો આગળ રેલવે ક્રોસિંગ આવતું હોય ને, રેલવે ફાટક, જ્યાં ગાર્ડ તમને નિશાની બતાવે છે કે હવે હમણાં થોડીક ટાઈમ પછી ફાટક ખુલવાનું છે કે બંધ થવાનું છે, તો આવી રીતનું ગાર્ડવાળું રેલવે ક્રોસિંગ હોય છે તો આવી નિશાની ત્યાં હોય છે. ઘણા રેલવે ફાટક ખુલ્લા હોય છે, પણ આ ગાર્ડવાળું રેલવે ક્રોસિંગ હોય છે ત્યાં આવી નિશાની હોય છે. હવે આ તો તમને ખબર છે કે રાહદારીઓ માટે ક્રોસિંગ, જ્યાં જે રસ્તા ઉપર માણસો ચાલી શકે તેને ઝીબ્રા ક્રોસિંગ પણ કહેવાય છે. તો આ ઝીબ્રા ક્રોસિંગ છે. સાઈડ ઉપર સફેદ અને કાળા પટ્ટા કરેલા હોય છે ઝીબ્રા ક્રોસિંગના, તો આના ઉપર માણસો ચાલી શકે છે. પછી જો આવું કરેલું હોય છે તો અહીંયા આગળ માણસોએ ચાલતા જવાની મનાઈ છે. જ્યારે આવો ક્રોસ લીટો કરેલો હોય છે તો એ મનાઈ છે એવો એનો અર્થ થાય છે. પછી જુઓ, આ શું છે? સ્પીડ બ્રેકર. બમ્પ આવે છે તો આપણને અગાઉથી જાણ કરે છે કે આગળ બમ્પ છે. ઘણીવાર અજાણ્યા રસ્તા ઉપર આપણને ખ્યાલ ન હોય કે ક્યાં આગળ બમ્પ છે, તો આવા બોર્ડ છે ને આપણને સાવચેતી આપે છે કે આગળ બમ્પ છે, ગાડીને ધીમે પાડો. એકદમ ફાસ્ટ ગાડી જતી હોય અને જો બમ્પને આપણને ખબર ન હોય તો ગાડી ઘણીવાર સ્લીપ થઈ જાય છે, તો એના હિસાબે આવા બોર્ડ મારેલા હોય છે. આપણા પોતાની સાવચેતી માટે આ બધા નિયમો આપણે પાડવા જોઈએ. હવે જુઓ, આ શું છે? સાંકડો પુલ છે. એવી રીતના આ નિશાન બતાવે છે કે આગળ તમે જાઓ છો તો ત્યાં સાંકડો પુલ આવે છે, એટલે આપણે અગાઉથી તેની જાણકારી થઈ જાય છે. આવું નિશાન હોય છે તો ત્યાં શું આ હોર્ન બતાવ્યું છે, તો ફરજિયાત તમારે હોર્ન વગાડવાનું એવું આ સૂચવે છે. અને આ એવું સૂચવે છે કે હોર્ન વગાડવાની મનાઈ છે. તમારે અહીંયા કોઈ પણ કારણસર ત્યાં હોર્ન વગાડવા માટે મનાઈ ફરમાવી હોય છે. એક આવું પણ હોય છે. બંને બાજુ પાર્કિંગ. એક આ બાજુ અને આ બાજુ. આ પી લખેલો છે, પી એટલે પાર્કિંગનો, તો બંને બાજુ તમે પાર્કિંગ કરી શકો છો એવો એનો અર્થ થાય છે. આ શું બતાવે છે? જુઓ, આગળ જતા પેટ્રોલ પંપ આવે છે. ગાડીમાં પેટ્રોલ ખલાસ થઈ જવાનું છે એવો આપણને ઘણીવાર અંદાજ આવી જાય તો આ પણ એક આપણને વ્યવસ્થા કરેલી હોય છે કે આગળ પેટ્રોલ પંપ છે, તમે પેટ્રોલ પુરાવી શકો છો. આવા પણ નિશાન હોય છે. સાયકલ સવારી કરવાની મનાઈ છે. જો લીટો પાડેલો છે એટલે એ મનાઈ છે. અને આ શું છે? ફક્ત સાયકલ માટેનો રસ્તો છે એ બતાવે છે. પછી આ શું બતાવે છે? વાહનો, બધા વાહનો પ્રતિબંધિત. અહીંયાથી એક પણ વાહન નીકાળવાનું નથી એવો આનો અર્થ થાય છે. આ પણ એક નિશાની કરેલી હોય છે. આ પણ એક નિશાની હોય છે. એનો અર્થ શું થાય છે? ગુડ્સ, વાહનો પ્રતિબંધિત એટલે જે વાહનોની અંદર માલ સામાન ભરેલો હોય છે એને અહીંયાથી નીકળવાનું નથી. પ્રતિબંધિત એટલે મનાઈ છે, ત્યાંથી તમે આ વાહન લઈ જઈ શકો નહીં એવો આનો અર્થ થાય છે. હવે અહીંયા જો શું લખ્યું છે? અહીંયા જો હાથલારી તથા બળદગાડી પ્રતિબંધિત. હાથલારી અને બળદગાડી અહીંયાથી નીકળી શકે નહીં એવો આનો અર્થ નીકળે છે. એવી રીતે અહીંયાથી ઘોડાગાડી નીકળવાની નથી એવો એનો અર્થ નીકળે છે. પછી આ જુઓ, અહીંયાથી પશુઓ, પ્રાણીઓ, કૂતરાઓ એની અવરજવર ચાલુ છે એટલે આપણે એનું ધ્યાન રાખવાનું.
એવું સૂચવે છે. પછી ઘણીવાર આવી પણ નિશાની હોય છે પબ્લિક ટેલિફોન. હવે તો આપણી પાસે મોબાઈલ આવી ગયા છે, પણ રસ્તામાં કંઈ તમે હેરાન થાવ એવું કંઈ લાગે તો આગળ પબ્લિક ટેલિફોનની વ્યવસ્થા પણ હોય છે અને એના માટે આવી નિશાની હોય છે. આ 50 લખેલું છે ગતિ મર્યાદા. 50 થી વધારે તમે સ્પીડમાં આ રોડ ઉપર વાહન ચલાવી શકતા નથી એવો એનો અર્થ થાય છે. પછી આ ઊંચાઈની મર્યાદા છે. 3.5 મીટર ઊંચાઈ મર્યાદા સુધીનું જ વાહન અહીંથી નીકળે છે. પછી આ લંબાઈની મર્યાદા છે. 10 મીટર સુધીનું જ વાહન અહીંયાથી નીકળે છે. જેમ બને એમ આપણે બોર્ડ વાંચી અને એ પ્રમાણે આપણે એના નિયમોનું પાલન કરવું જોઈએ, તો આપણે ઘણા બધા અકસ્માતોથી બચી શકીએ છીએ. જ્યારે આપણે ક્રોસ કરવું હોય ત્યારે પણ બંને સાઈડ જોઈ અને આપણે એક છેડેથી બીજે છેડે જવું જોઈએ. ગમે ત્યારે આપણે ક્રોસ કરીએ કે ક્યાંય જવું હોય ત્યારે દોડી ક્યારેય રસ્તા ઉપર કરાય નહીં. અને આ રીતે આપણે બધા ટ્રાફિક નિયમોના પાલનના એકમ વિશે ઘણી જાણકારી લીધી. તમે બધા આ બાબતે સાવચેતી રાખશો અને જેમ બને એમ આ બધા ટ્રાફિક નિયમો શીખવા માટેનો પ્રયત્ન કરશો. મજા આવી બાળકો? ચલો આવજો ભાઈ, ટાટા.